મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બજરંગદાસ બાપા. હું શ્રેયા. આજે હું તમને પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપા વિશે જણાવીશ. અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂજ્ય બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી 6 કિમી દૂર, અધેવાડા ગામથી 1 કિમી દૂર અંદર ઝાંઝરિયા હનુમાનજી દાદાના શરણમાં થયેલું. પૂજ્ય બાપાશ્રીના પિતાનું નામ હરિદાસજી અને માતાનું નામ શિવકુંવરબા હતું. પૂજ્ય બાપાના પિતાશ્રી વલભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. પૂજ્ય બાપાનું મોસાળ બુધેલ ગામની નજીક આવેલ માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી તેમના પિયર માલપર આવી રહ્યા હતા. તે સમયે કાચા રસ્તા હતા, વાહનની સગવડ નહોતી. ત્યારે અધેવાડા ગામ પાસે શમશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા. એ સમયે નદીએ 2 થી 3 બહેનો કપડાં ધોતી હતી. તે બહેનો પૂજ્ય બાપાની બા પાસે આવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. માતાજીએ ગામમાં આવવાની ના પાડી. માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઈ જવા કહ્યું. માતાએ હનુમાનજીને પ્રણામ કર્યા અને મંદિરની સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા. ત્યાં જ તે બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય થયું. બહેનોએ માતાજીની સેવા કરી. પછી થોડા જ દિવસોમાં માતાજી પિયર માલપર જવા રવાના થયા. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી આ ગામમાંથી વિદાય લીધી. ગામ લોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આ ચાલ્યા જનાર બાળ કોણ હશે? હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે? બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું. આ ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ અવસ્થા હતી. આ બાલ અવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતા તેઓ વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા. ત્યાંથી સીતારામદાસ બાપુની ખાક ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઈ ગયા. આ જમાત નાસિકના કુંભ મેળામાં જઈ રહી હતી. જંગલમાં પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામનો જાપ જપવા લાગ્યા. આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી. તે જમાતની સામે 8 થી 10 વાઘોનું ટોળું આવ્યું. આ વાઘાનું ટોળું જોઈ હાથી પણ અટકી ગયો અને સીતારામદાસ બાપુએ બજરંગદાસ બાપુને બોલાવવા જણાવ્યું. પૂજ્ય બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળા વચ્ચે ઉભા રહીને નરસિંહ પરમાત્માની સ્તુતિ કરી. આ વાઘોનું ટોળું શાંત ચિત્તે ચાલ્યું જતું રહ્યું. આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભ મેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા અને તે રોજ અશ્વિની કુમાર ઘાટ પર જતા. બાપાશ્રીએ રેલવે સ્ટેશનની બાજુમાંથી એક માળીની દુકાનેથી ગુલાબનું ફૂલ ખરીદતા. બાપાશ્રી ગુલાબનું ફૂલ લઈ ઘોડાગાડીમાં બેસીને અશ્વિની કુમાર ઘાટ ઉપર જતા. ત્યાં હોડીમાં બેસી ગુલાબનું ફૂલ લઈ લગભગ 1 થી 1.5 કલાક ત્યાંથી તાપી નદીમાં નૌકા વિહાર કરતા. તેઓ નૌકા વિહાર દરમિયાન ગુલાબનું ફૂલ આકાશમાં ઉડાડતા. આ રીતે ગુલાબનું ફૂલ અશ્વિની કુમારને ચઢાવતા. અશ્વિની કુમાર દેવોના વૈદ્ય હતા. સુરતથી બાપા ફરતા વલભીપુર આવ્યા. ત્યાંથી ઢસા આવ્યા. ત્યાંથી બાપા પાલિતાણા પધાર્યા અને પાલિતાણાથી બાપા બગદાણા પધાર્યા. બગદાણામાં જૂની પોલીસ લાઈન સામે તેમણે આસન જમાવ્યું. આ સમયે બાપા ધોયા વિનાની માદર પાટની બંડી પહેરતા. બાપાશ્રીને નહાવા ધોવા કે દાંતણ પાણી માટે કે પાઠ પૂજા માટે કોઈ નિયમ ના હતા. બાપાશ્રી બાકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલો અને ગ્લાસ લઈને બેસતા. બાજુમાં ધૂળી ધખાવતા. આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણી વખત બગદાણાથી ભાવનગર પધારતા. પૂજ્ય બાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. આ આશ્રમે ગુરુ પૂર્ણિમાનો અવસર ધામધૂમપૂર્વક ઉજવાય છે. દર માસની પૂનમે લોકો અહીં પૂનમ ભરવા અને દર્શનાર્થે પધારે છે. બાપાને ભગવાન રામ પર
અપાર શ્રદ્ધા હતી અને તેથી તેઓ સીતારામ સીતારામનો જાપ જપ્યા કરતા હતા. આજે જોવા જઈએ તો દરેક જિલ્લામાં અને દરેક ગામમાં બાપાની મઢુલી જોવા મળે જ છે. પૂજ્ય બાપાના અનેક પરચા છે. મિત્રો, અત્યારે આપણે જ્યાં પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાનો જન્મ થયો એટલે કે અધેવાડા પાસે ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે, એ સ્થળે અત્યારે હું તમને લઈ જવાની છું. અને જો અત્યારે સાંજનો સમય છે તો શક્ય હોય તો હું તમને હનુમાનજી દાદાને આરતીના પણ દર્શન જરૂર કરાવીશ. મિત્રો, અત્યારે આપણે બજરંગદાસ બાપાનું જે પ્રાગટ્ય થયું હતું એ જ જગ્યાએ અત્યારે આપણે છીએ. અધેવાડાની અંદર આવેલ ઝાંઝરિયા હનુમાનના મંદિર ઉપર તો અત્યારે ભગવાનની આરતી, દાદાની આરતી થઈ રહી છે અને અત્યારે આપણે એનો લાભ લઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જય હનુમાનજી દાદા, જય બજરંગદાસ બાપા. હા, અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા, અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા તારીખ 21/7/2024 ને રવિવારના દિવસે આવવાની છે. અને હા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે બજરંગદાસ બાપાના દર્શનાર્થે જવાના છે અને તમે પણ જજો. મિત્રો, કેવી લાગી તમને મારી પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપા વિશેની માહિતી? તમે મારા વિડીયો જોતા રહેજો અને મારી ચેનલ શ્રેયા બારિયા વ્લોગ્સને સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેજો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.